નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। જે આપણે એનસીઆરટી સિરીઝ ચાલે છે તેનું આજે આપણે બીજું પ્રકરણ લેવાના છીએ। આશા છે પહેલો લેક્ચર આપને ગમ્યું હશે અને વધુ સમય નહીં લઈએ અને શરૂ કરીએ આજનો આ વિડીયો। જીસીઆરટીના ચેપ્ટરો આપણે જોઈ લેવાના છે। એનસીઆરટીની તો આપણી જોડે બુક છે નહીં, આ જ છે એક માધ્યમ। તો ધોરણ 6 પાઠ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર એ પ્રકરણ અહીં લીધેલ છે। તો જોઈએ એમાં વિગતવાર। ઇતિહાસ એ માનવ સમાજના ક્રમિક વિકાસનું વૈજ્ઞાનિક અધ્યયન કરતું સામાજિક શાસ્ત્ર છે। ભૂતકાળમાં થયેલી ઘટનાઓને વર્તમાનમાં રજૂ કરતું શાસ્ત્ર એટલે ઇતિહાસ કહેવાય, જેમાં સમય, વ્યક્તિ અને ઘટનાનો સમાવેશ થાય છે। સ્ત્રોતોના આધારે ઇતિહાસકારો ભારતીય ઇતિહાસનું મુખ્ય 3 ભાગોમાં કાળ વિભાજન કરે છે। તો તે કયા કયા કાળ છે તે આપણે જોઈએ। તો સૌ પ્રથમ આવે છે પ્રાગ ઐતિહાસિક કાળ, પ્રી હિસ્ટોરિક એજ। જે કાળમાં કોઈ લેખિત પુરાવા ન મળતા હોય અને મનુષ્ય જીવન સભ્ય ના હોય તેવો કાળ પ્રાગૈતિહાસિક કાળ કહેવાય। એટલે કે તેમાં કંઈ જ લેખિત કે દોરેલા પુરાવા કંઈ જ ના મળે તો તેને પ્રાગૈતિહાસિક પ્રી હિસ્ટોરિક એજ કહેવાય। આદ્ય ઐતિહાસિક કાળ, પ્રોટો હિસ્ટોરિક એજ, એટલે કે જે કાળમાં લેખન કલા ઉપલબ્ધ તો હતી પણ તે લેખન હજુ સુધી ઉકેલી શકાયું નથી। આ કાળને ભારતીય ઇતિહાસકારો આદ્ય ઐતિહાસિક કાળ કહે છે। હડપ્પા સંસ્કૃતિની ગણના આદ્ય ઇતિહાસમાં કરવામાં આવે છે। આમાં કંઈ લેખિત પુરાવા નહીં મળતા, જ્યારે આમાં લેખિત પુરાવા તો મળે છે પરંતુ તેમને ઉકેલી શકાયા નથી। ને અંતમાં આવે છે ઐતિહાસિક કાળ એટલે હિસ્ટોરિક એજ। તો જે કાળમાં લેખિત સાધનો ઉપલબ્ધ હતા અને આ લેખિત સાધનો ઉકેલી શકાયા હોય તે કાળને ઇતિહાસકારો ઐતિહાસિક કાળ તરીકે ઓળખે છે। તો આ પ્રમાણે કંઈ વિભાજન કરેલ હોય છે। આ આધારે હડપ્પા સંસ્કૃતિની પહેલાંના ભારતના ઇતિહાસના પ્રાગ ઐતિહાસિક અને લગભગ ઈસવીસન પૂર્વ 600 પછીનો સમયગાળો ઐતિહાસિક કાળ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે આપણે જે અશોકનો શિલાલેખ હતો તેના સેજ પહેલાંનો સમયથી આપણે ઐતિહાસિક કાળ શરૂઆત થઈ જાય છે। હવે એમને વિગતવાર આપણે અભ્યાસ કરીએ તે કાળોનો। તો પ્રાગ ઐતિહાસિક કાળ, સામાન્ય રીતે પ્રાગ ઐતિહાસિક કાળને પાષાણ કાળ તરીકે પણ ઓળખવામાં આવે છે। ભારતીય ઇતિહાસમાં પ્રાગ ઐતિહાસિક મુખ્યત્વે 3 ભાગમાં વિભાજિત કરાવે છે: પ્રાચીન પાષાણકાળ, મધ્ય પાષાણકાળ અને ત્રીજું છે નૂતન પાષાણકાળ। આ કોષ્ટક આપેલ છે તે સેજ જોઈ લઈએ આપણે। પ્રાગ ઐતિહાસિક કાળનું પ્રાચીન પાષાણકાળ, મધ્ય પાષાણકાળ અને નૂતન પાષાણકાળ। પ્રાચીન પાષાણકાળમાં અજ્ઞાતકાળથી ઈસવીસન પૂર્વે 900નો સમયગાળો, મધ્યમાં ઈસવીસન પૂર્વે 900થી ઈસવીસન પૂર્વે 9000થી 4000, ને નૂતન પાષાણકાળમાં 4000થી 2750 ઈસવીસન પૂર્વેનો સમયગાળો। ત્યારબાદ પ્રાચીન પાષાણકાળમાં એ પાછા 3 વિભાગ છે। નિમ્ન પુરા પાષાણકાળ, તો ઈસવીસન પૂર્વ 20 લાખથી 80,000। મધ્યપુરા પાષાણકાળ 80,000થી 35,000 ઈસવીસન પૂર્વે, ને ઉચ્ચ પુરા પાષાણકાળ 35,000થી 9,000 ઈસવીસન પૂર્વે। તો એમાં આગળ જોઈએ આપણે પ્રાચીન પાષાણકાળ, અજ્ઞાતકાળથી ઈસવીસન પૂર્વે 9,000। પેલિયોલિથિક પણ તેને કહેવામાં આવે છે। પ્રાચીન પાષાણકાળમાં માનવી ઓજારો બનાવવા માટે ક્વાર્ટઝ પથ્થરોનો ઉપયોગ કરતો હતો। શાનો ઉપયોગ કરતો હતો? ક્વાર્ટઝના પથ્થરોનો। આ કાળ દરમિયાન માનવી ગુફામાં રહેતો હતો। ભીમબેટકા, જે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા, મધ્યપ્રદેશની ગુફા પાષાણકાળ સમયની બનાવેલ છે। ત્યારબાદ ભીમબેટકા ગુફા વિશે અહીંયા માહિતી આપેલ છે, જે મહત્ત્વની છે તે ધ્યાનથી નોંધવી। નર્મદા ઘાટીમાં ભીમબેટકાની ગુફાઓ આવેલી છે, જેની અંદર પ્રારંભિક મનુષ્યો વરસાદ, ગરમી અને વાવાઝોડાથી રક્ષણ મેળવવા વસવાટ કરતા હતા। આ ગુફા મધ્યપ્રદેશની વિંધ્યાચળ પર્વતમાળામાં આવેલી છે। મિત્રો, આપણે ટેસ્ટ સિરીઝ બનશે ને કાઢીશું તો દરેક પેજમાંથી લગભગ 2 પ્રશ્નો લેવાનું શરૂ કરીશું, તો આમાંથી એક પ્રશ્ન આવી શકે છે।
આ ગુફા ભારતની પ્રાચીનતમ ગુફા પૈકીની એક છે. ભીમબેટકામાં બનાવવામાં આવેલ ચિત્રો ઉત્તર પાષાણકાળ, મધ્ય પાષાણકાળ, તામ્ર પાષાણકાળ, પ્રારંભિક ઐતિહાસિક તેમજ મધ્ય યુગ સાથે સંબંધ ધરાવે છે. આ ગુફાઓની શોધ ઈસવીસન 1957-58માં ડૉક્ટર વિષ્ણુ શ્રીધર વાકણકરે કરી હતી. યાદ રાખજો, કોણે? વિષ્ણુ શ્રીધર વાકણકરે. ક્યાં આવેલ છે? વિંધ્યાચળ પર્વતમાળામાં. વર્ષ 2003માં યુનેસ્કોએ ભીમબેટકાને વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કર્યું હતું. કયા વર્ષમાં? 2003માં. વિશેષમાં એમાં જોઈએ તો ભીમબેટકા જેવી લગભગ 11,000 વર્ષ જૂની એક ગુફા દક્ષિણ ભારતના કરનૂલ ખાતે મળી આવી છે, જેમાં રાખના અવશેષો મળ્યા છે. તો ક્યાંથી મળી આવી? કરનૂલ ખાતે, જે દર્શાવે છે કે તેઓ અગ્નિથી પરિચિત હશે. વર્ષ 2003માં ભીમબેટકાની ગુફાને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ એમાં આગળ જોઈએ તો આ યુગમાં મનુષ્ય શિકારી અને આદ્ય સંગ્રાહક હતો. આ યુગમાં માનવ દ્વારા ઉપયોગમાં લેવાયેલ પથ્થરોના ઓજારના અવશેષ તથા જળવાયુમાં થનાર પરિવર્તનને આધારે 3 અવસ્થામાં વહેંચવામાં આવે છે. તેમાં કયું છે? નિમ્ન પુરાતન પાષાણકાળ, મધ્ય પુરાતન પાષાણકાળ અને ઉચ્ચ પુરાતન પાષાણકાળ, જે આપણે કોષ્ટકમાં જોયું. હવે ત્યારબાદ આગળ જોઈએ મધ્ય પાષાણકાળ. ઈસવીસન પૂર્વે 9000થી 4000 મેસોલિથિક પણ તેને કહેવાય. આ સમય પ્રાચીન પાષાણકાળ અને નૂતન પાષાણકાળ વચ્ચેનો સંક્રમિત કાળ માનવામાં આવે છે. આ કાળના ઓજારોમાં મુખ્યત્વે પથ્થરના નાના ઓજારો મળી આવ્યા હતા, જેને માઇક્રોલિથ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન બની શકે કે પથ્થરના નાના ઓજારોને કયા નામે ઓળખવામાં આવે છે? તો માઇક્રોલિથ. વાતાવરણમાં આવેલ પરિવર્તનને કારણે પ્રારંભિક ખેતીની શરૂઆત થઈ. માનવીએ સ્થાયી રૂપે કોઈ એક જ જગ્યાએ વસવાટની શરૂઆત કરી, જેનો પુરાવો રાજસ્થાનના બેગોર ખાતેથી આપણને મળી આવે છે. ત્યારબાદ આગળ જોઈએ નૂતન પાષાણકાળ. ઈસવીસન પૂર્વે 4000થી ઈસવીસન પૂર્વે 2750. ભારતમાં નૂતન પાષાણકાળના સૌ પ્રથમ અવશેષો મેહરગઢ, પાકિસ્તાનથી પ્રાપ્ત થાય છે. ક્યાંથી? મેહરગઢથી. માણસના જીવનમાં આવેલા મહત્વપૂર્ણ સામાજિક આર્થિક ફેરફારોના આધારે આ સમયગાળાને નવપાષાણિક ક્રાંતિનું નામ અપાયું છે. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે આ કાળમાં મનુષ્ય ખાદ્ય ઉત્પાદક બન્યો હતો. તે ઉપરાંત તે પોલીસવાળા પથ્થરોના ઓજાર તથા હથિયારોનો ઉપયોગ કરતો થયો હતો. તે ઉપરાંત કૃષિ, કપડાની બનાવટ, અગ્નિ વડે ખોરાક પકવતો, હોડીની બનાવટ જેવી પ્રવૃત્તિઓની શરૂઆત મનુષ્ય દ્વારા આ કાળમાં થઈ હોવાનું માનવામાં આવે છે. આદિમાનવનું ભટકતું જીવન. આશરે 20 લાખ વર્ષ પહેલાં આદિમાનવો ભટકતું જીવન જીવતા અને શિકાર કરી પોતાનો સમય પસાર કરતા હતા. આદિમાનવની આ અવસ્થાને શું કહેવામાં આવે છે? હન્ટર એન્ડ ગેધર્સ, એટલે શિકાર કરવો અને ખોરાક એકઠો કરવો એમ કહેવામાં આવે છે. તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરીને તેમજ કંદમૂળ અને ફળોને એકઠા કરી ખોરાક મેળવતા હતા. પુરાતત્વશાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ આદિમાનવના વસવાટના અનેક સ્થળો પર પથ્થર, લાકડા અને હાડકાની ઓજારોની માહિતી મેળવી છે. જે હાડકાના અથવા પથ્થરના જે ઓજારો હતા તેની માહિતી ત્યાંથી મળેલ છે. શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાના આ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કેવી રીતે વિકાસ થયો. 460 કરોડ વર્ષ પહેલાં પૃથ્વીનો ઉદ્ભવ થયો. 20 લાખ વર્ષ પહેલાં ચાલવાની શરૂઆત માનવી જ્યારે આવો દેખાતો હતો. 3 લાખ વર્ષ પહેલાં થોડાક આપણે કદમાં મોટા થયા. 8000 વર્ષ પહેલાં આપણે ખેતીની શરૂઆત કરી. 5000 વર્ષ પહેલાં સંસ્કૃતિનો વિકાસ થયો ને હાલ આધુનિક માનવ
જે આ નોકરીની તૈયારી કરે છે. ત્યારબાદ જોઈએ પથ્થરના ઓજારો. તમે જોઈ શકો છો તીક્ષ્ણ એવા પથ્થરો છે જે તેઓ શિકાર કરવા માટે ઉપયોગ કરતા શરૂઆતના પાષાણ કાળમાં અને પોતાનું જીવન વ્યાપન ચલાવતા હતા. તેમાં જોઈએ ઉપર દર્શાવેલ પથ્થરનો ઉપયોગ આદિમાનવ વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવા કરતા હતા. આ ઉપરાંત તેઓ વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો ઉપયોગ શરીર ઢાંકવા પણ કરતા હતા. આદિમાનવ ખોરાક, પાણીની શોધ, પ્રાણીઓ માટે ઘાસ, મોસમ પરિવર્તન જેવા કારણોને લીધે એક સ્થાન પરથી અન્ય સ્થાન પર સ્થળાંતર કરતા હતા. મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળા, નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી મળી આવેલ સ્થળો પરથી માહિતી મળે છે કે તેઓ વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા પ્રાકૃતિક ગુફાઓમાં રહેતા હતા. ક્યાંથી માહિતી મળે છે કે મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળા જે મધ્યપ્રદેશમાં આવેલ છે ત્યાંથી. ભીમબેટકા જે મધ્યપ્રદેશમાં આવેલ ગુફા છે, આદિમાનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે. ત્યારબાદ તેની ગુફાઓમાં આદિમાનવે પ્રાકૃતિક રંગો વડે દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો અને માનવો વગેરે લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે. ભીમબેટકા ગુફા ચિત્રો અહીંયા દર્શાવેલ છે. અગ્નિ તથા ચક્રની શોધ અને ઉપયોગ. ચકમક પથ્થરના બે ટુકડા પરસ્પર ટકરાવવાથી ઉત્પન્ન થયેલ તણકા સ્પાર્ક સૂકા પાંદડાઓ પર પડવાથી સંજોગવશાત તેમાંથી અગ્નિ ઉત્પન્ન થઈ, જેનો આદિમાનવ દ્વારા વિવિધ કાર્યોમાં ઉપયોગ કરવામાં આવ્યો. આમ અગ્નિની શોધને એક મહાન શોધ કરવામાં આવે છે. કોઈક દિવસ રમતો હશે આદિમાનવ પથ્થરો આમાં અથડાઈને ને પછી અચાનક તણકો થયો હશે ને જંગલમાં કંઈક પાંદડા તો પડેલા જ હોય આમે, તો ત્યાં સળગી ઉગ્યો હશે ને ભાઈ મજા પડી ગઈ, કારણ કે પછી તો અજવાળું થઈ ગયું અને શેકીને એ લોકો કંઈ પણ આહારને ગ્રહણ કરતા થયા. દક્ષિણ ભારતમાં કુર્નૂલ આંધ્રપ્રદેશમાં આવેલ આદિમાનવની ગુફામાંથી રાખના અવશેષો પ્રાપ્ત થયા છે. ક્યાં છે કુર્નૂલની ગુફા? આંધ્રપ્રદેશમાં. જેના પરથી ઇતિહાસકારો જણાવે છે કે આદિમાનવ આજથી લગભગ 11,000 વર્ષ પહેલાં અગ્નિનો ઉપયોગ કરતો થયો હશે. ક્યાંથી અવશેષો મળે છે આ યાદ રાખજો, દક્ષિણ ભારતમાં આવેલ કુર્નૂલમાંથી. આદિમાનવ અગ્નિનો ઉપયોગ માંસને શેકવા, પ્રકાશ મેળવવા તેમજ જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા કરતા હતા. આદિમાનવે ઝાડના થડ અને જાડા લાકડામાંથી ચક્ર એટલે પૈંડાની શોધ કરી, જેનાથી માનવ જીવનનું ક્રાંતિકારી પરિવર્તન આવ્યું, જે આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં. પૈંડાની શોધ પહેલાં લોકો એક સ્થાનેથી અન્ય સ્થાન પર જવા માટે પગપાળા અથવા કોઈ પશુઓનો ઉપયોગ કરતા હતા. પૈંડાની શોધ થયા બાદ તેઓ પશુ દ્વારા ખેંચવામાં આવતી ગાડીનો ઉપયોગ કરતા થયા. એટલે જોઈ શકો છો કે આપણો ઇતિહાસ કેટલો ડેન્જર છે. ત્યારબાદ આગળ જોઈએ બદલાતું પર્યાવરણ. આજથી લગભગ 12,000 વર્ષ પહેલાં વૈશ્વિક વાતાવરણમાં આવેલ વ્યાપક પરિવર્તન થવાથી વિશ્વના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસનો ઉદ્ભવ થયો. પરિણામે તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધી. પ્રાણીઓની રીતભાતનો અભ્યાસ કરીને આદિમાનવે પોતાની જીવન રીતિનો વિકાસ કર્યો. તેઓ વૃક્ષો, વનસ્પતિની સાથે ઘઉં, જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં આવ્યા અને સમયાંતરે ભારતમાં કૃષિની એટલે કે ખેતીની શરૂઆત થઈ. સમયાંતરે આદિમાનવ દ્વારા અન્ન ઉત્પાદનમાં વધારો થતાં વધારાના અનાજને અન્ય જૂથો સાથે વસ્તુ વિનિમય કરતા હતા, જેને બાર્ટર સિસ્ટમ કહેવામાં આવે છે. તો બાર્ટર સિસ્ટમમાં શું કહેવામાં આવે કે આપણે જે એક વસ્તુ હોય, ધારો કે તમારી જોડે દાળ હોય ને કોઈ બીજા જોડે લોટ હોય, તો આપણે થોડીક દાળ આપી દઈએ ને પછી એમની જોડે લોટ લઈ લઈએ. આમ અરસપરસ અત્યારે ગામમાં આપણે કરવામાં આવે છે. શહેરોમાં તો નહીં, પણ મોટાભાગે ગામડાઓમાં જોવા મળે છે કે કઈ વસ્તુ હોય તે આપી દઈએ અને લઈને અદલા બદલી કરી લઈએ. આમ વેપાર વાણિજ્યનો વિકાસ થતાં કાળક્રમે નગરો અને શહેરોનો વિકાસ થયો. આદિમાનવે જ્યાં ધાન્ય ઊગતું હોય તેની આસપાસ ગારા, માટીના મકાનમાં સ્થિર વસવાટ શરૂ કર્યો.
એટલે કે ધાન્ય ઊંઘતું હતું એટલે ત્યાં ખેતી હવે તેઓ કરવા લાગ્યા. એટલે ખેતી કરવા માટે શું જોઈએ? પહેલાં પાણી. તો તેઓ મુખ્યત્વે જ્યાં નદી વહેતી હતી તેની આસપાસ વસવાટ કરવા લાગ્યા. હવે વસવાટ કરવો જ પડે, કારણ કે ખેતીમાં આપણને જે અનાજ મળતા સમય લાગે. આમ કૃષિની શોધથી આદિમાનવના અસ્થિર જીવનનો અંત આવ્યો અને તેઓ સ્થાયી જીવન જીવવા લાગ્યા. સ્થાયી જીવન બાદ તેઓ સૌપ્રથમ કૂતરા અને ત્યારબાદ ઘેટા બકરા, ગાય, ભેંસ જેવા પશુઓથી પરિચિત થયા. અને સૌપ્રથમ એમણે કૂતરો પાળ્યો. તે યાદ રાખજો, સૌપ્રથમ શું પાળ્યું? કૂતરું. સમયાંતરે ખેતી સાથે પશુપાલન પણ શરૂ થયું, પરંતુ તેમણે પશુઓના ઉપયોગ દૂધ માટે ક્યારથી કર્યો તે અંગે કંઈ માહિતી અત્યાર સુધી મળી નથી. તે માટે સંશોધન થઈ રહ્યું છે. આદિમાનવ દ્વારા સૌપ્રથમ તાંબાની શોધ થઈ. ભૂલથી કાંસું ના કરી દેતા, સૌપ્રથમ તાંબાની શોધ થઈ, જેનાથી વૃક્ષોને કાપવાનું સરળ બન્યું. તેમજ તાંબાના અન્ય ધાતુ ઉમેરીને કાંસા જેવી મિશ્ર ધાતુ બનાવવામાં આવી. આ ધાતુમાંથી શું કર્યું? પછી તેમણે છરીઓ અને કુહાડીઓ બનાવવામાં આવી, જેના અવશેષો બ્રહ્મગીરી, મૈસૂર પાસે અને નવદા ટોલી નર્મદા નદીના તટ પરથી પણ મળી આવ્યા છે. હવે પેલી ગુફા યાદ, આંધ્રપ્રદેશ કુન્નુલમાંથી રાખના અવશેષ મળ્યા, તે પણ યાદ રાખજો. અને ભીમબેટકા મધ્યપ્રદેશમાંથી આપણને ચિત્રો મળી આવ્યા આદિમાનવના સૌપ્રથમ. તો ગુફાઓ બધી ભેગી કરીને પૂછી નાખે પ્રશ્ન. પથ્થરથી બનેલ કુહાડીઓ કરતાં વધુ તીક્ષ્ણ હતી, જે તેમણે તાંબામાંથી બનાવેલા ઓજારો હતી. પથ્થરના નાના નાના ઓજારોની સાથે ધાતુના ઓજારોનો ઉપયોગ શરૂ થયો. તેને તામ્રયુગ અથવા કાંસ્યયુગ, તામ્ર પાષાણ યુગ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ. સ્થાયી જીવન, ભોજન, રહેઠાણ અને પોશાક. તેઓએ સ્થાયી જીવનની શરૂઆત કરતા અનાજના સંગ્રહ માટે માટીના માટલા, ઘડા બનાવવાની શરૂઆત કરી. તેમના ખોરાક, પોશાક અને રહેઠાણમાં પણ પરિવર્તન આવ્યું. આમ માટલા બનાવી લે એટલે શું કરે કે એમાં પછી અનાજ ભરીને રાખતા. અત્યારે જ્યારે આપણે એ ગોડાઉન આપણે બનાવીએ છીએ એવી રીતે એ લોકો તે સમયે માટીના નાના આમ માટલાઓ બનાવી લેતા અને તેમાં અનાજ સંગ્રહી રાખતા હતા. તામ્ર પાષાણ યુગમાં કુંભાર ક્યારેક વાસણો પર સુંદર રૂપાંકન અથવા ભાત કરતા હતા, એટલે ચિત્ર દોરી દેતા હતા. તેઓ ઘઉં, જવ તેમજ તેમના વસવાટની આસપાસ ઊંઘતા વૃક્ષોના ફળ ઉપરાંત પશુઓનું માંસ અને માછલી પણ ખાતા હતા. તેઓ પથ્થરના ખેતીના ઓજારો જેમ કે ખુરપી, છીણી, દાતરડા બનાવતા હતા. તો તેમનો ઉપયોગ તેઓ ખેતી માટે કરતા હતા. પુરાતત્વવિદ પથ્થરના ઓજારોને અશ્મીકરણ કહે છે. યાદ રાખજો, મહત્વનો પ્રશ્ન છે કે પુરાતત્વવિદ પથ્થરના ઓજારોને કયા નામે ઓળખે છે? તો અશ્મીકરણ. પુરાતત્વ શાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં બુરઝોમ, ગુફકાલ, હુરંગી, મેહરગઢ, લાગણજ અને ભીમબેટકામાંથી આપણને માનવ વસાહત અને પશુપાલનની માહિતી મળે છે. અહીં મેહરગઢનું ચિત્ર આપેલ છે, તે તમે જોઈ શકો છો. મેહરગઢ હાલ પાકિસ્તાન અને ઇનામ ગામ મહારાષ્ટ્ર ખાતે આવેલ છે. સ્થળોએથી આદિમાનવના લંબચોરસ ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળે છે. તેઓ જવ અને બાજરી જેવા ધાન્ય ઉગાડતા હતા. સૌપ્રથમ કોઈ પાક તેમના દ્વારા ઉગાડવામાં આવે એવું પ્રશ્ન બને તો તે આવશે જવ. તે યાદ રાખવું. એ ઓપ્શનમાં ના હોય તો બાજરી રાખવી. પછી અહીંથી ઘઉં અને કપાસની ખેતી થતી હોવાના પુરાવા મળી આવ્યા છે. મેહરગઢ જે હાલ પાકિસ્તાનમાં છે અને ઇનામ ગામ મહારાષ્ટ્રમાં સ્થળોએથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે. અહીં ઘર પકવેલી ઈંટોના બનેલા હતા. જે ઘર હતા તે પકવેલી ઈંટોના બનેલા હતા. તેઓ ઘેટા બકરા પાળતા અને ખેતી કરતા. અહીં ઘરોમાં અનાજનો સંગ્રહ કરવાના નાના નાના કોઠાર તેમજ પ્રાણીઓના હાડકાઓ પણ મળી આવ્યા છે. આગળ જોઈએ તો મેહરગઢમાં મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવવામાં આવતા હતા. આ ઉપરાંત એક સ્થળે મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોવાના પુરાવા મળેલ છે. એટલે મનુષ્ય હોય એની જોડે બકરીએ દફનાવી દીધી હશે.
હવે કેમ દફનાઈ એ અંગે આપણને કંઈ ખ્યાલ છે નહીં. આ બાબત તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે. ઇનામ ગામમાં બાળકોના મૃતદેહના અવશેષો મળી આવ્યા છે. તો આ પ્રશ્ન બની શકે કે ક્યાંથી બાળકોના મૃતદેહના અવશેષો મળી આવ્યા છે? તો ઇનામ ગામમાંથી. તેઓ ગોળ આકારના ઘરોમાં રહેતા, પશુપાલન કરતા અને બાજરી તેમજ જવ પકવતા હતા. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલ સુલેમાન તથા કીર્થર પહાડીઓના ક્ષેત્રોમાં લગભગ 8000 વર્ષ પહેલાં માનવીએ સૌપ્રથમ ઘઉં તથા જવ જેવા પાકો ઉગાડવાનું શરૂ કર્યું. ઘઉં તથા જવ પ્રથમ પૂછે તો જવ જ આવશે. અહીં ઘેટા બકરા, ગાય, ભેંસ જેવા પશુઓ પાળવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ભારતની વિંધ્ય પહાડીઓની ઉત્તરમાં આવેલ ક્ષેત્રોમાં કૃષિનો વિકાસ થતાં સૌપ્રથમ ચોખાની ખેતી કરવામાં આવી હતી. વિંધ્ય પહાડીઓમાં વિકાસ થયો ત્યારે ત્યાં સૌપ્રથમ ચોખાની ખેતી થઈ. જે પ્રશ્ન જેવો હોય તેવો જવાબ આપવો. નવપાષાણ યુગના લોકો કપડાં બનાવવા માટે કપાસ જેવા પાકની ખેતી કરતા હતા. ત્યારબાદ મહત્વના સ્થળો અહીંયા આપેલ છે તે યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા લખી દો ઇમ્પોર્ટન્ટ. ઓકે. લાંગણજ ક્યાં આવેલ છે? ગુજરાત ખાતે. માનવ વસાહત અને ગેંડો અહીંથી મળી આવ્યા. એક સિંગી ગેંડો નહીં, યાદ રાખો ગેંડો. પેલો આપણે કહીએ ને મોહેજો દડોમાંથી ક્યાંક હડપ્પામાં મળી આવશે, તો અહીં તો ગેંડો મળી આવ્યો, પણ હડપ્પા સંસ્કૃતિ જ્યારે આપણે ભણીશું ત્યારે તેના વિશે એક સિંગી યુનિકોર્ન એમ એક સિંગી શું હતું તે ખબર નહીં. મેહરગઢ જે હાલ પાકિસ્તાનમાં છે. ઘઉં, જવ, ઘેટા, બકરા, પથ્થરના ઓજારો ત્યાં મળી આવેલ છે. મહાગઢા ઉત્તર પ્રદેશ ચોખા, ઘેટા બકરા અને પથ્થરના ઓજારો મળી આવ્યા છે. કોલ્ડી હવા ઉત્તર પ્રદેશ ચોખા પ્રાણીઓના હાડકાં મળી આવ્યા. બુર્જ હોમ ગુફકાલ ખાતેથી જમ્મુ કાશ્મીરમાં જે આવેલ છે ત્યાંથી ઘઉં, મસૂર, કૂતરા અને ખાડાવાળા મકાન મળી આવ્યા. ચિરાંદ બિહારમાં આવેલ છે, ત્યાંથી ભેંસ, બળદ અને ઓજારો મળી આવ્યા. હવે પ્રાચીન ભારતના મહત્વના પુરાતત્વ સ્થળો જોઈએ તો જુઓ અહીંયા ચિરાંદ ક્યાં આવેલ છે? કોલ્ડી હવા, મહાગઢા, મેહરગઢ, બુર્જ હોમ અને લાંગણજ. તો આ જે મહત્વના સ્થળો છે તે નકશામાં દર્શાવેલ છે. તો મિત્રો અહીંયા આપણો બીજો પ્રકરણ પૂર્ણ થાય છે. આશા છે આજનો લેક્ચર આપને ગમ્યો હશે. રિવિઝન કરતા રહેજો. PDF ટેલિગ્રામ ચેનલમાં આપણે ત્રીજો લેક્ચર મૂકીશું ત્યારે બીજા લેક્ચરની PDF મૂકી દઈશું. તે રીડ કરવી, શનિવારે જોઈએ કેવા વ્યૂઝ થાય, પછી ટેસ્ટ બનાવીને મૂકી દઈશ ને રવિવારે સોલ્યુશન. મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો, તૈયારી કરતા રહો અને રિવિઝન કરતા રહો.